નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ઇનલે જોગાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ પર હાર્દિક 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 સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર હું ધોરણ 7 એટલે કે તમારો ફેવરિટ વિષય એમની અંદર વિજ્ઞાન વિષય, જેમની અંદર ચેપ્ટર નંબર 3 જે ઉષ્મા છે એમની સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને આજે હાજર થઈ ચૂકી છે. તો શું વહાલા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોવા માટે, સમજૂતી મેળવવા માટે તૈયાર છો? જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર હાજર થઈ ચૂક્યા છે એ મિત્રો ઝડપથી મને પોતાનું નામ જણાવે અને જો તૈયાર હોય તો નામની સાથે રેડી લખીને આપે કોમેન્ટ બોક્સની અંદર, જેમના કારણે મને ખ્યાલ આવી શકે અને મને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો હાજર છે અને કેટલા તૈયાર થઈને બેસી ગયા છે. એટલે આપણે સ્વાધ્યાયન પોથી છે એમનું સોલ્યુશનની શરૂઆત કરીએ. અરે વાહ! તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હાજર થઈ ચૂક્યા છે, ઘણા બધા નામો પણ આવે છે અને રેડી પણ લખાઈને આવે છે. તો ચાલો, આટલા બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર છે, આતુર છે, અમારા નાના નાના ભૂલકાઓ, નાના નાના સાયન્ટિસ્ટ, મિની વૈજ્ઞાનિકો. તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની, જેમની અંદર પ્રશ્ન 1 શું આપેલું છે? તો નીચે આપેલા પ્રશ્નો માટે એનો જવાબ પસંદ કરીને બોક્સની અંદર લખો. પહેલો પ્રશ્ન, ચાલો ઓપ્શન બોલું ને ત્યાં મને કોમેન્ટ બોક્સની અંદર ઝડપથી આન્સર જોઈએ. તમારો આન્સર આવશે ને પછી જ સાચો આન્સર હું આપવાની છું. નીચેના પૈકી કયો પદાર્થ ઠંડો હોતો નથી? એટલે એ પદાર્થ છે એ ઠંડો નથી જોવા મળતો, ગરમ પદાર્થ છે એવું. તો એક પદાર્થ આપેલો છે આઈસ્ક્રીમ. ઉનાળાની ઋતુની અંદર ખાવાની એટલી મજા આવે. માટલાનું પાણી. બીજું છે બરફ, આઈસ, પાણીનું ઘન સ્વરૂપ અને તરત જ બનાવેલી ચા, ગરમા ગરમ ચા અને ભજીયા. અત્યારે ચોમાસાની ઋતુની અંદર મોજ પડી જાય. તો અહીંયા સાચો આન્સર કયો આવે? ઠંડો નથી, ગરમ છે. તો આપણો આન્સર કયો થઈ જાય? ઓપ્શન નંબર ડી, તરત જ બનાવેલી ચા સાચો આન્સર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2. એક પાત્ર એ જેમાં ગરમ પાણી છે, પાત્ર બી જેમાં ઠંડુ પાણી છે, પાત્ર સી જેમાં હુંફાળું પાણી, ઠંડુ ગરમ મિક્સ. હવે પાત્ર એમાં ડુબાડેલો હાથ, પાત્ર એની અંદર ગરમ પાણીમાં મૂકીએ છીએ અને એ જ હાથ પાત્ર સી ની અંદર મૂકીએ તો એ પાણી કેવું જણાય? ગરમ, ઠંડુ કહી શકાય નહીં કે આપેલું તમામ ગરમમાંથી હુંફાળાની અંદર જાય એટલે પાણી આપણને કેવું લાગે? તો કે ઠંડુ લાગે. આન્સર આવશે ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તાપમાનનું માપન કરતું સાધન થર્મોમીટર, લેક્ટોમીટર, હાઇડ્રોમીટર, ઓડોમીટર. ચાલો, તાપમાન માપવાનું છે, એક જ સાધન આવશે, ઓપ્શન નંબર એ એટલે થર્મોમીટર. નેક્સ્ટ આગળ જોઈએ. માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? 37°C, 98.6 ફેરનહીટ. એ અને બી બંને કે 98.6°C. માનવ શરીર, આપણા શરીરનું તાપમાન કીધું છે. આપણે ક્લિનિકલ થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપી શકીએ છીએ. એટલે આપણને કેટલું મળશે? તો કે 37 ક્લિનિકલ વડે. એમને ફેરનહીટની અંદર ફેરવીએ એટલે આવશે 98.6 ફેરનહીટ. એટલે અહીંયા રાઈટ આન્સર થશે ઓપ્શન નંબર સી. એ અને બી બંને આન્સર આવી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન 5. પ્રયોગશાળાના થર્મોમીટરની રેન્જ એટલે કે લેબોરેટરી થર્મોમીટર નાનામાં નાનું માપન પણ માપી શકે છે. એટલે એની રેન્જ કેટલી આવશે? તો કે -10 થી 110°C. સાચો આન્સર આવશે ઓપ્શન સી. આગળ વધીએ. નેક્સ્ટ, ધાતુની પટ્ટીમાં ઉષ્મા વહન પ્રયોગ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? એટલે કે સાચું વિધાન છે. કયું વિધાન? ઈંટ પાસે રહેલી પિન સૌથી પહેલા પડી જાય, મીણબત્તી પાસે રહેલી પિન પહેલા પડે, ઈંટ અને મીણબત્તીની વચ્ચે રહેલી પિન સૌથી પહેલા પડે કે એક પણ પિન નહીં પડે? ધાતુની પટ્ટી એક બાજુથી આપણે ઈંટ પાસે મૂકેલી છે, વચ્ચે પટ્ટી. આ પટ્ટી છે, અહીંયા શું મૂકેલી છે? એને અટકાવવા માટે ઈંટ. અહીંયા જુદી જુદી પિન લગાવેલી છે અને એક છેડેથી ગરમ કરીએ છીએ એટલે શું થાય? તો કે મીણબત્તીની નજીક રહેલી પિન પહેલા પડી જાય. આન્સર આવશે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક નથી, ઉષ્માનું વહન કરતો નથી? સ્ટીલની ચમચી, લોખંડની ખીલી, તાંબાનો તાર કે પેન્સિલ ઉષ્માનો સુવાહક પદાર્થ નથી. એટલે એમાં ઉષ્માનું વહન નથી થતું. સ્ટીલની ચમચી તો કે થાય, લોખંડની ખીલી એમાંથી થાય ઉષ્માનું વહન, ખીલી ગરમ થાય તો કે થાય, તાંબાનો તાર તો કે એમાંથી નહીં વહન થાય, પેન્સિલ એમાંથી નથી થતું તો ઉષ્માનો સુવાહક નથી. આન્સર આવશે કયો? ઓપ્શન ડી, પેન્સિલ. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કઈ ઘટનામાં ઉષ્માનયન જોવા મળે છે?
ઉષ્માનયન. પાણીનું ઉકળવું, સાણસીનું ગરમ થવું, તપેલીમાં દૂધનું ગરમ થવું કે એ અને સી બંને? તો અહીંયા આન્સર આવી શકે એ અને સી બંને, કારણ કે પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનયન હોય, પાણી અને દૂધ. દૂધે ગરમ થઈને પાણી ગરમ થાય, ઉષ્માનયનની રીતે થાય. સાણસી ગરમ થાય રીત કઈ? તો કે ઉષ્મા વહન. એક છેડાથી બીજા છેડા તરફ ગરમ વસ્તુ ગરમ વસ્તુ ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જે પણ રીતે ઉષ્મા વહન પામે છે એમને શું કહેવાય? ઉષ્મા વહન. એમાં કયું આવશે? તો કે સાણસીનું ગરમ થવું. નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પદાર્થના ગરમ કે ઠંડા હોવાના પ્રમાણભૂત માપને, પદાર્થ ગરમ છે કે ઠંડો છે એ વસ્તુને જાણવાનું માપન કરતું સાધન એને શું કહેવાય? તો ઓળખવામાં આવે છે તાપમાન. પદાર્થ ગરમ છે કે ઠંડો કોના દ્વારા આધારે માપી શકીએ? તો એના તાપમાનને આધારે. નેક્સ્ટ. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયા. ગરમ છેડો છે ત્યાંથી ઠંડા તરફ જાય. હમણાં જ ઉદાહરણ જોયું સાણસી વાળું, એ જ વસ્તુ. એટલે આન્સર શું આવશે? તો કે ઉષ્માનું પ્રસરણ, ઉષ્મા વહન દ્વારા. ચાલો નેક્સ્ટ. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે, એટલે પોતાની અંદરથી ઉષ્મા વહન પામે, સરળતાથી વહન પામી જાય, એમને શું કહેવાય? તો કે ઉષ્માના સુવાહક પદાર્થો. પણ ઊંધું, જે પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી, એમાંથી ઉષ્મા વહન થઈ શકતી નથી, તો એમને કયા પદાર્થો તરીકે ઓળખવામાં આવે? તો એને કે ઉષ્માના મંદવાહક અથવા તો અવાહક પદાર્થો. ઓછું વહન થાય અથવા તો વહન થતું નથી. આગળ જોઈએ પ્રશ્ન 3. મને ઓળખો, યાની મુझे પહેચાનો, मैं हूँ कौन? મને ઓળખવાનું છે, મને ઓળખી મારું નામ લખવાનું છે. નાના હતા ત્યારે આપણે જોડકણા સ્વરૂપે યાદ રાખતા ને, સરસ મજાનું. એક ફૂલ બીજું ફૂલ, એક પાન બીજું પાન, પાનની અંદર પાન પાન, લીલા ધોળા પાંદડા ને કોબીજ મારું નામ. આવી રીતે સરસ મજાના જોડકણા સ્વરૂપે યાદ રાખતા. પણ હવે થોડા મોટા થયા, મિની વૈજ્ઞાનિક બની ગયા છે, એટલે જોડકણા સ્વરૂપે નહીં પણ વાક્ય સ્વરૂપમાં યાદ રાખવાનું છે. જવાબ આપવાનો છે. જવાબ આપો એ પહેલા ઝડપથી, જેવી રીતે એમસીક્યુ અને બ્લેન્કની અંદર તમે આન્સર આપેલા છે એમ ઝડપથી મને ઓળખોનો આન્સર પણ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. ચાલો જોઈએ છે કોણ સૌથી પહેલો આન્સર આપે છે. હું પ્રવાહીના તાપમાનનું માપન કરું છું. પ્રવાહીનું તાપમાન માપવા માટે વપરાતું સાધન કોણ માપન કરે? ચલો જલ્દી. અરે વાહ, સાધન શું આવશે? તો કે લેબોરેટરી થર્મોમીટર. થર્મોમીટર ઘણા વિદ્યાર્થીએ લખેલું છે, પણ ક્લિયર શું લખી શકાય? તો કે લેબોરેટરી. થર્મોમીટર બે પ્રકારના છે ને, ક્લિનિકલ શું કરે? તો કે આપણા શરીરનું તાપમાન માપે, લેબોરેટરી પ્રવાહીનું તાપમાન માપે. નેક્સ્ટ. મનુષ્યના શરીરનું તાપમાનનું માપન કરું છું. માનવ શરીર, અહીંયા પ્રવાહીનું લેબોરેટરી, તો હવે અહીં માનવ ચોખ્ખું આપી દીધું છે, તો શું લખી શકાય? તો કે ક્લિનિકલ થર્મોમીટર. ડન. આગળ વધીએ. નેક્સ્ટ. ચાલો. હું થર્મોમીટરમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છું. થર્મોમીટરની અંદર જોવા મળતી ઉપયોગમાં લેવાતી કઈ ધાતુ આવશે? ધાતુ છું તો થર્મોમીટરની અંદર જે રેડ કલરની વસ્તુ ઉપર નીચે થાય છે તાપમાન માપે, શું? તો કે પારો. પારાને બીજું શું કહેવાય? બીજું નામ કહેવું હોય તો કહી શકાય મર્ક્યુરી. કોઈ પણ લખી શકો ને, એની સંજ્ઞા લખવી હોય તો લખાય H કેપિટલ G સ્મોલ HG. ચાલો ડન. આગળ વધીએ. નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ધોરણ 3 થી 10ના દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો માટે જે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી સ્વાધ્યાયન પોથી 2026-27ની છે, એ દરેકે દરેક ધોરણની દરેકે દરેક વિષયની ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, ગણિત અને બીજા અન્ય કોઈ પણ વિષયો છે એ વિષયનું જો તમારે અત્યારે હાલમાં આ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન તમે વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યો, પણ આ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરો. ત્યાંથી તમને આ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે. અથવા તો વોટ્સઅપ પર જો તમારે પ્રાપ્ત કરવું હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 704622224454 પર કોન્ટેક્ટ કરીને દરેકે દરેક વિષયનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પણ પ્રાપ્ત કરી શકો છો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રશ્ન 4. શું કરવાનું? વર્ગીકરણ કરો. સરસ મજાનું વહેંચવાનું છે, ભાગ પાડવાના છે. કોના? રબર, ખીલી, ચામડું, તાંબાનું તાર, કાગળ, પેન્સિલ, સોનું, એલ્યુમિનિયમ, આવા જુદા જુદા પદાર્થો, જુદા જુદા ઉદાહરણ આપેલા છે જેમને આપણે ઉષ્માના સુવાહક પદાર્થો એટલે ઉષ્માનું વહન થાય,
ઉષ્માના અવાહક પદાર્થો ઉષ્માનું વહન થાય નહીં. એવી રીતે આપણે શું કરવાનું છે તો કે વર્ગીકરણ કરવાનું. ચાલો જોઈએ રબર, તો કે ઉષ્માના કેવા પદાર્થો છે? અવાહક, જેમાંથી ઉષ્માનું વહન થાય નહીં. ખીલી, તો કે થાય. ચલો ચામડું, તો કે ઉષ્માનું વહન નહીં થાય. તાંબાનો તાર થાય. કાગળ, તો કે એમાંથી ઉષ્માનું વહન નહીં થાય. પેન્સિલમાં પણ નહીં થાય. સોનું અને એલ્યુમિનિયમ, જેમાંથી ઉષ્માનું વહન થાય છે. તો ઉષ્માના વહનમાં અહીંયા આપણને ઉદાહરણમાં આપેલા છે તાંબાનો તાર, એલ્યુમિનિયમ, સોનું અને ખીલી. ખીલી, તાંબાનો તાર, સોનું અને એલ્યુમિનિયમ. ત્યાર પછી ઉષ્માના અવાહકની અંદર આપણને આપેલા છે કયા? તો કે ચામડું, રબર, કાગળ ને પેન્સિલ, જે આપણે રેડ સર્કલ કરેલા રબર, ચામડું, કાગળ ને પેન્સિલ વગેરે ઉષ્માનો અવાહક પદાર્થ છે. ચાલો ડન, નેક્સ્ટ આગળ વધીએ. તફાવત આપો, જુદા પાડો. કોને? તો કે ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર, આ બંને થર્મોમીટરને અલગ કરવાના છે, અલગ અલગ ભાગની અંદર વહેંચવાના છે. તો ક્લિનિકલ થર્મોમીટર એટલે 35 થી 42 અંશ સેલ્સિયસ સુધી જેમાં તાપમાન માપી શકાય એટલા જ નંબર એની અંદર જોવા મળે. પણ લેબોરેટરી છે એમાં -10 થી 110 સેલ્સિયસ. ક્યાં લીધું છે? તો કે માઇનસ ધન અને ધનમાં 100 કરતા વધારે 110 સુધી અંક છાપેલા હોય એટલું તાપમાન માપી શકાય છે. નેક્સ્ટ, આની અંદર ખાંચ હોય. કયું? તો કે ક્લિનિકલ, એટલે જ મુખમાં મૂકીએ, મુખમાંથી બહાર કાઢીને આપણે જોઈએ છીએ તો પારો નીચે ઉતરતો, પણ આની અંદર ખાંચ હોતી નથી. એટલે આપણે જે પ્રવાહીની અંદર જે પણ વસ્તુની અંદર મૂકેલું છે એમની અંદર હોય ને ત્યારે જ તાપમાન નોંધી લેવામાં આવે છે. શરીરનું તાપમાન માપવા વપરાય છે, પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે. આગળ વધીએ. નેક્સ્ટ, ઉષ્મા વહન, ઉષ્મા નયન. અરે વાહ, સરસ મજાનો તફાવત. મોસ્ટ આઈએમપી છે પરીક્ષા માટે. ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ એમની નજીક સંપર્કમાં રહેલા અણુને શું કરે? ગરમી આપે. એટલે ગરમ અણુ છે એ પોતે સ્થાનાંતર પામ. હું ગરમ થઈ ગઈ તો મારી બાજુમાં અણુ છે ને એને ગરમ કરે, એ ગરમ થઈ જાય એટલે એની બાજુમાં. પોતે પોતાની જગ્યા પર પોતે કઈ હલનચલન કરતો નથી. પણ ઉષ્મા નયનની અંદર શું થાય? ગરમ થયેલા અણુ કેવા બની જાય? તો કે હલકા બની જાય. હલકા બનીને સ્થાનાંતર પામે, નીચેની તરફ ગરમ થાય છે, હલકા બની જાય, ઉપર વહી જાય, ઉપરના અણુ નીચે આવે એટલે સ્થાનાંતર પામે. એનું સ્થાન લેવા કોણ આવે? ઠંડા. આવી રીતે અણુના સ્થાનાંતરથી ગરમીનું પ્રસરણ થાય છે, ગરમીનું વહન થાય છે. જ્યારે ઉષ્મા વહનમાં અણુ હલનચલન કરતો નથી. ઘન પદાર્થો હોય ઉષ્મા વહન દ્વારા ગરમ થાય, જ્યારે પ્રવાહી પદાર્થો, કયા પદાર્થ આવશે? પ્રવાહી પદાર્થો કોના દ્વારા ગરમ થાય? તો કે ઉષ્મા નયન દ્વારા ગરમ થાય છે. ઉષ્મા નયનની રીતથી શું થાય છે? તો કે એમની અંદર ગરમ થાય અને ગરમ અણુ ઉપર જાય, ઠંડા અણુ નીચે આવે છે. આગળ જોઈએ. નેક્સ્ટ, એવો જ તફાવત ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. નયન તો હમણાં જ જોયું. ગરમ થયેલા અણુઓ શું થાય? તો કે હલકા બની જાય, સ્થાનાંતર પામે, અને સ્થાને ઠંડા અણુ આવે અને એનું સ્થાનાંતરણથી ગરમી પ્રસરે. વિકિરણમાં કિરણો સ્વરૂપે, વિકિરણ સ્વરૂપે ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી ઠંડા પદાર્થમાં આવી જાય. જેમ કે સૂર્યમાંથી ગરમી આવે છે, આસપાસના વાતાવરણમાં એટલો બધો ફેરફાર નથી કરતી, પણ સીધી વસ્તુ પર આવે. જે વસ્તુ પર આવે છે એ ઠંડા પદાર્થને મળે છે, એમને કહેવાય ઉષ્મા વિકિરણ. ઉદાહરણ તરીકે લઈ શકીએ, તપેલીમાં પાણી ગરમ થવું અને સૂર્યની ગરમી આપણને પ્રાપ્ત થવી. ચલો ડન, આગળ વધીએ. અરે વાહ, સરસ મજાનું માંગ્યા મુજબ જવાબ. આ પ્રશ્નના જવાબ તમારે એકદમ શોર્ટની અંદર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. ચાલો, મને કોમેન્ટ જોઈએ છે કોમેન્ટ બોક્સની અંદર. ચાલો, શું પણ પહેલો પ્રશ્ન આપેલો છે, ડોક્ટરના થર્મોમીટરમાંથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય અથવા કેમ? ચાલો, ડોક્ટરના થર્મોમીટર વડે પાણી ગરમ થાય એનું તાપમાન માપી શકીએ? હા કે ના? આટલો આન્સર આપો. ચાલો, કેમનો આન્સર નથી આપવું, હા અથવા ના. અરે વાહ, હા હા હા, માપી શકાય? તો કે ના ના ના. એવું તો નથી કરવાનું ને કે હા ના, આના જેવું તો નથી કરવું ને. તો શું થાય? ડોક્ટરના થર્મોમીટર વડે ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય નહીં. ના, કારણ કે ડોક્ટરના થર્મોમીટર વડે જો ઉકળતા પાણીનું તાપમાન માપીએ તો શું થાય? કારણ કે જે થર્મોમીટર છે એમની રેન્જ
કેટલું છે તો કે એનું તાપમાન 35 થી 42, 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ સુધીનું જ તાપમાન શું કરે છે તો કે માપવામાં. પાણી ઉકળે, પાણી ગરમ થાય ત્યારે તાપમાન કેટલું હોય 100 અંશ સેલ્સિયસ જેટલું. અને આટલું ઊંચું તાપમાન માપવા માટે માત્ર વપરાય છે પ્રયોગશાળાનું થર્મોમીટર, જેમને બીજું કહેવાય લેબોરેટરી થર્મોમીટર. અને આ લેબોરેટરી થર્મોમીટર વડે આપણે ગરમ પાણીનું તાપમાન માપી શકીએ છીએ. બાકી ડોક્ટરના થર્મોમીટર વડે એટલે કે ક્લિનિકલ થર્મોમીટર વડે આ તાપમાન માપી શકાતું નથી. નેક્સ્ટ શું કહે છે તો કે ઉનાળામાં લોકો શા માટે હિલ સ્ટેશન પર ફરવા માટે જાય? હિલ સ્ટેશનની ઉપર ફરવા જવું છે તો ઉનાળાની અંદર કેમ જાય છે? શા માટે આવું જોવા મળે? કારણ કે ઉનાળામાં જ્યારે જાય ત્યારે ઉનાળામાં તાપમાન કેવું હોય, ખૂબ વધારે ગરમી વધારે હોય છે. આસપાસની અંદર વાતાવરણ ગરમ હોય અને હિલ સ્ટેશનો પર વાતાવરણ ઠંડુ હોય અને આહલાદક એટલે કે આનંદ આપે એવું, આપણને નહીં ગમે એવું ને આપણના મનને શાંતિ મળે એવું વાતાવરણ હોય છે. માટે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ક્યાં જાય તો કે હિલ સ્ટેશન પર ફરવા જાય છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 તરફ. ઉનાળામાં શા માટે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે? કારણ કે સુતરાઉ કપડા ગરમીમાં શું આપે તો કે રાહત આપે. એ કપડા રાહત આપે ગરમીમાં એટલે શરીરને ઠંડુ રાખે અને શરીરનો જે કંઈ પણ પરસેવો છે પરસેવાનું સરળતાથી શોષણ કરે, સરળતાથી પરસેવાને ખેંચી લે છે. પરિણામે શરીરને શું મળે તો કે ઠંડક મળે છે. બીજું, સુતરાઉ કપડાં હોય એમાં હવા અવર જવર માટે ઉત્તમ છે. હવા શરીરની અંદર અથવા શરીરથી બહાર પણ સરળતાથી નીકળી શકે છે. શરીરમાંથી ગરમીને બહાર નીકળવા દે છે. શરીરની ગરમી બહાર નીકળે એટલે બહારની ઠંડી હવા અંદર આવે છે. પરિણામે શરીર ગુંગળામણ અનુભવતું નથી, એટલે આપણને મૂંઝારો થતો નથી અને આપણે સરળતાથી ગરમીથી રાહત મેળવી શકીએ છીએ. માટે ઉનાળાની ઋતુમાં સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવા જોઈએ. નેક્સ્ટ, કાળા રંગના પાત્રમાં પાણી શા માટે ઝડપથી ગરમ થાય છે? કાળો રંગ છે એમની અંદર ગરમ શા માટે થાય? કારણ કે કાળો રંગ ઉષ્માનું સૌથી વધારે શોષણ કરે, સૌથી વધારે ઉષ્મા ખેંચે છે. સૂર્યપ્રકાશ અથવા અન્ય કોઈ ગરમીનો સ્ત્રોત કાળા રંગના પાત્ર પર પડે ત્યારે શું થાય તો કે સપાટી પ્રકાશના કિરણોને શોષણ કરી લે અને જે શોષાયેલી ઉર્જા છે એ શું થાય તો કે ગરમીની અંદર રૂપાંતરિત થઈ જાય. પરિણામે પાત્રની અંદરનું પાણી છે એ વધારે ઝડપથી ગરમ થાય. આથી કાળા રંગની અંદર પાણી ગરમ થઈ શકે છે, કારણ કે ઉષ્માનું શોષણ કેવું થાય તો કે વધારે ઝડપથી થાય છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 તરફ. કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે. જે કુકરની અંદર આપણે સરસ મજાની વસ્તુઓ બનાવીએ છીએ, ખીચડી બનાવીએ, ભાત બનાવીએ, ત્યાર પછી વિવિધ પ્રકારની અનેક વસ્તુઓ અથવા તો કઠોળને બાફવા માટે જે કુકર વપરાય, એને પકડવાનો જે હાથો છે એ હાથો એબોનાઇટનો શા માટે? કુકર તો ધાતુનું બનેલું, પણ હાથો કારણ કે પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાય છે અને એ કેવું છે તો કે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું છે, હમણાં જોયું. અને આ ધાતુ કેવી થાય તો કે ખૂબ ગરમ થાય. ગરમ થઈ જાય તો આપણે હાથથી પકડી શકતા નથી, પકડવા જઈએ તો હાથ દાજી જાય છે. દાજી જાય, દાજતું અટકાવવા માટે અને સરળતાથી પકડી શકાય એમના માટે પ્રેશર કુકરના હાથા એબોનાઇટ કેવો પદાર્થ તો કે ઉષ્માનો અવાહક પદાર્થ હોવાથી ગરમ થાય નહીં અને આપણે હાથા વડે કુકરને સરળતાથી પકડી શકીએ છીએ. પરિણામે પ્રેશર કુકરના હાથા છે એબોનાઇટના બનેલા હોય છે, ધાતુના રાખવામાં આવતા નથી. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. દરિયાઈ લહેર કેવી રીતે ઉત્પન્ન થાય? ચાલો, દરિયાઈ લહેર તો દિવસ દરમિયાન, દરિયાઈનો દ અને અહીંયા રાખવાનો દિવસનો દ, યાદ રાખવાનું. દિવસ દરમિયાન સમુદ્રના પાણી કરતા જમીન ઝડપથી ગરમ થાય તો કે હા, જમીનની અંદર રેતી છે, રેતી ગરમ થાય જલ્દી અને જમીન પર ગરમ થાય એટલે આસપાસની ગરમ હવા ગરમ થઈ જાય. એની હવા ક્યાં જાય? ઉપર તરફ ગતિ કરે છે અને એની જગ્યા લેવા સમુદ્ર પાસેથી ઠંડી હવા જમીન તરફ આવે. આમ સમુદ્ર પરથી જે ઠંડી હવા આવે છે એ હવાને શું કહેવાય તો કે દરિયાઈ લહેરો. સમુદ્ર પરથી એટલે દરિયામાંથી ઉત્પન્ન થતી, દરિયા પાસેથી આવતી લહેરો એટલે કઈ લહેરો તો કે દરિયાઈ લહેરો. થર્મોમીટરનું માપન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ પરીક્ષા માટેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કઈ બાબતો? તો એને તો જંતુનાશક પ્રવાહી વડે પહેલા તો શું કરવાનું? સાફ કરવાનું. બીજું, માપન કરતી વખતે મર્ક્યુરી વાળા ભાગના
વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી આવી રીતે શું કરવાનું? ઝટકા મારવા. જ્યારે આપણે પેન ચાલતી નહીં હોય ને અમુક વખત આપણે આવી રીતે ઝટકા મારીએ છીએ, એની જેમ ઝટકા મારવાના. પરિણામે સાંકડી નળીમાં કદાચ મર્ક્યુરી ઉપર ચડેલો હોય 35°C કરતા નીચે, તો આ 35°C કરતા નીચે શું થાય? તો કે આંક ઉતરી જાય છે. એમના માટે શું કરવું જોઈએ? તો કે આ થર્મોમીટર છે એમને ઝટકા મારવા જોઈએ. નેક્સ્ટ, થર્મોમીટરના મર્ક્યુરી વાળા ભાગ આગળથી એમને પકડવું જોઈએ નહીં. જે ભાગ પાસે મર્ક્યુરી છે, પારો છે, ત્યાંથી આપણે થર્મોમીટરને ક્યારેય પણ પકડવાનું નથી. ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 8 શું કહે? દરિયા કિનારાના વિસ્તારમાં સમ વાતાવરણ શા માટે કહે? સમ એટલે શું? તો કે સમાન જેવું વાતાવરણ છે. શા માટે આવું કહેવામાં આવે? કારણ કે દિવસ દરમિયાન સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય. બીજું, ગરમીનું શોષણ કરે છે. જ્યારે રાત્રિનો સમય થાય ત્યારે આ પાણી ધીમે ધીમે ઠંડુ પડે અને દિવસ દરમિયાન શોષેલી ગરમીને વાતાવરણની અંદર જેટલી ગરમી ભેગી કરીને બધી વાતાવરણમાં શોષી દે, વાતાવરણમાં મુક્ત કરી દે. પરિણામે જમીનની જેમ, કોની જેમ? જમીનની જેમ તાપમાનમાં અચાનક મોટો ઘટાડો કે વધારો થતો નથી. પરિણામે દરિયાના વિસ્તારોમાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો જે તફાવત છે એ ઘણો જ ઓછો રહે છે અને આખા વર્ષ દરમિયાન પણ તાપમાનમાં બહુ મોટો બદલાવ આવતો નથી. આ કારણે દરિયાની આસપાસનો જે વિસ્તાર છે એ કેવો હોય છે? તો એનું વાતાવરણ છે સમશીતોષ્ણ એટલે કે સમાન, અને બીજું સુખદ આનંદદાયક. વાતાવરણની અંદર એટલો મોટો ઝડપથી ફેરફાર આવતો નથી. જેમ ઉનાળાની અંદર આપણે ગરમી વધારે પડે, શિયાળાની અંદર વધારે ઠંડી પડે, એવી વસ્તુ દરિયાની નજીકના વિસ્તારોમાં જોવા મળતી નથી. શેના કારણે? તો કે પાણીના કારણે આ તાપમાન છે, વાતાવરણ છે એ સમાન રહે છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. વેન્ટિલેશન શા માટે ઉપરની તરફ રાખવામાં આવે? વેન્ટિલેશન એટલે કે લોકોને ઓક્સિજન, હવા જે જોઈએ, હવા આપવા માટેનું જે સાધન દવાખાનાની અંદર હોય છે, એ ઉપરથી શા માટે રાખેલું? બાજુમાં, સાઈડમાં, નીચે કેમ નથી? કારણ કે ગરમ હવા હંમેશા હલકી થઈને ઉપરની તરફ ગતિ. આ વેન્ટિલેશન છે એટલે કે ઘરની અંદર જે સાઈડમાં રાખેલું હોય છે ગરમ હવાને બહાર કાઢવા માટેનું, એ વેન્ટિલેશન. પહેલું વેન્ટિલેટર આવશે. ઓકે, ચાલો ધ્યાન રાખજો, થોડી ભૂલ થઈ છે. વેન્ટિલેશન એટલે ઘરની અંદર ઉપરની સપાટી પર ઘણી વખત જોવા મળે. એ ઉપર જ શા માટે? કારણ કે આપણા રૂમની અંદર, ઘરની અંદર જે ગરમ હવા છે એ ગરમ થઈ જાય. ગરમ હવા હંમેશા હલકી બનીને ક્યાં જાય? તો કે ઉપર તરફ જાય. ઘરમાં જ્યારે ગરમ હવા થાય છે ત્યારે ઉપરની તરફ ઉઠે છે, ઉપર જાય છે. અને વેન્ટિલેશન ઉપર હોય તો આ ગરમ હવા સરળતાથી શું થાય? તો કે ઘરમાંથી, રૂમમાંથી બહાર નીકળી શકે. પરિણામે આપણને નીચે તાજી અને ઠંડી હવા ઘરમાં પ્રવેશે ને એ હવા પ્રાપ્ત થાય. માટે વેન્ટિલેશન ઉપર રાખવાથી ગરમ હવા બહાર નીકળે અને રૂમમાં સતત તાજી હવાનો પ્રવાહ જળવાઈ રહે છે, ઠંડક જળવાઈ રહે છે. એમના માટે વેન્ટિલેશન છે એ હંમેશા ક્યાં રાખવામાં આવે? તો કે ઘરમાં ઉપરની તરફ રાખવામાં આવે છે. આગળ વધીએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની અને મહત્વની વસ્તુ તો કે ધોરણ 6 થી 8 ના દરેક વિદ્યાર્થી માટે બ્રહ્માસ્ત્ર બેચ 2027 લોન્ચ કરવામાં આવેલી છે. હવે આ બેચ એટલે શું? આપણને ખ્યાલ હોય ને, બ્રહ્માજીને તો ઓળખીએ છીએ, એમનું જેમ શસ્ત્ર હતું, અસ્ત્ર હતું, એમ ઓશન જ્ઞાન લાઈવ દ્વારા લોન્ચ કરવામાં આવેલી, તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ એટલે શું? બ્રહ્માજી પોતાનું શસ્ત્ર છોડે ને એટલે બધી જ વસ્તુ થઈ જાય, બધી વસ્તુનો નાશ થાય, બધી વસ્તુ. પણ અહીંયા શું થાય? આપણને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાય એટલે બધું જ મળી જાય, બધું પ્રાપ્ત થઈ જાય, જેટલું જોઈએ એટલું. શું શું? તો કે આપણા ધોરણની અંદર આવતા દરેકે દરેક વિષયોનું દરેકે દરેક શબ્દ સહ સમજૂતી બધું પ્રાપ્ત થાય. સાથે સાથે પ્રશ્નોનું સોલ્યુશન લાઈવ લેક્ચરમાં થાય છે, પેપર સોલ્યુશન મળે છે, MCQ ટેસ્ટ મળે છે, યુનિટ ટેસ્ટ મળે, સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન મળે, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળે, અસાઇનમેન્ટનું સોલ્યુશન મળે. સૌથી મહત્વનું, અગત્યનું, પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષા જ્યારે નજીક આવે, પરીક્ષાની તૈયારી પણ અહીંયાથી થાય છે. પરીક્ષાની તૈયારી માટે પેપર સેટ, પેપર પણ તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી મળે. એટલે જેટલી વસ્તુ જોઈએ, તમે એમ કહો મને આ જોઈએ છે, બધી વસ્તુ મળી શકે છે. જેટલું લૂંટાય એટલું તમારે લઈ લેના. સરસ મજાનો ખજાનો છે, જ્ઞાનનો ખજાનો. જેટલું જેને જોઈએ એટલું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. એમના માટેની કિંમત કેટલી? માત્ર ને માત્ર 1350 રૂપિયા.
કેટલી? તો કે ફક્ત 1350 રૂપિયા. તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ પણ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન નથી થયા, પછી કહેતા નહીં, હજુ સમય છે, તમારા હાથમાં મોકો છે, આ તકને ચૂકાય નહીં. ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાઓ અને આખું વર્ષ દરમિયાન સરસ મજાનો અભ્યાસ કરો અને સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ પરિણામ લાવો. ધોરણ 10નો 9-10નો જે પાયો કે ને ધોરણ 6 થી 8 છે, અને આ 6 થી 8 આપણું એક વખત મજબૂત થઈ ગયું એટલે ધોરણ 10ની અંદર બોર્ડની અંદર આપણને પરિણામ ઉત્કૃષ્ટ બનાવતા A1 ગ્રેડ લાવતા કોઈ રોકી શકશે નહીં. એના માટે તૈયારી જોરદાર હોવી જોઈએ, જે તૈયારી અત્યારે 6 થી 8ની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાંથી થઈ રહી છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. અને હજુ પણ તમને બ્રહ્માસ્ત્ર બેચને લગતી કઈ ક્વેરી છે, મૂંઝવણ છે, તો એમના માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ છે એ ડાઉનલોડ કરીને એમાંથી પણ તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. ચલો ફરી પાછા આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રયોગનું વર્ણન કરવાનું છે. પ્રયોગ શું દર્શાવેલો છે? તો કે પ્રયોગમાં આપણને દર્શાવેલું છે કે ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ વર્ણવો. ધાતુની પટ્ટીની અંદર શું કરવાનું છે? તો કે ઉષ્માનું વહન કરવાનું છે. ચાલો જોઈએ. તો પ્રયોગની અંદર સૌપ્રથમ આવે હેતુ. હેતુમાં આપણો સવાલ બેઠો, લખદ્યાન શું? ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન તપાસવું. બીજું શું જોઈએ? તો કે સાધન સામગ્રી કઈ કઈ વસ્તુ? તો કે એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મીણબત્તી અને 2 ઈંટની જરૂર પડે. આકૃતિ સરસ મજાની, 2 ઈંટ દોરવાની, લંબચોરસ બોક્સની જેમ લંબઘન આકાર, વચ્ચે મૂકી દેવાના ધાતુનો સળિયો. મીણ વડે અહીંયા શું લગાવવાની? તો કે ટાચણી લગાવવાની છે, અને એક મીણબત્તીથી ગરમ કરવાનું છે. ચાલો જોઈએ કરવાનું શું પદ્ધતિમાં, એટલે કે પ્રાયોગિક કાર્ય શું કરીશું? એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનકડો એવો સળિયો લેવાનો છે. બીજું, તેની લંબાઈ ઉપર દિશામાં થોડા થોડા અંતરે મીણના ટુકડાને ગરમ કરીને ઓકે, નાનકડું એવું મીણને ચોંટાડવાનું છે, બધા ટુકડા સમાન અંતરે રાખવાના. હવે સળિયાને એક છેડાને 2 ઈંટો વચ્ચે લગાવીને સમક્ષિતિજ રહે તે રીતે ગોઠવવાનો. મીણના ટુકડા ક્યાં રહેવા જોઈએ? તો કે નીચેની તરફ. છેડાને તદ્દન નજીકથી સળગતી મીણબત્તી મૂકીને ગરમ કરવાનો, અને ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે, કેવી રીતે થાય છે એ અવલોકન કરવાનું. અવલોકન કરીએ એટલે આપણને જણાય છે મીણબત્તી તરફના છેડાની નજીકના ધીરે ધીરે સમય જાય છે એટલે મીણના ટુકડા પીગળી જાય છે અને ક્યાં પડે છે? નીચે પડે છે. જે વસ્તુ શું સૂચવે છે? એટલે નિર્ણય. આમ ધાતુની વસ્તુમાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈને ઠંડા છેડા તરફ થાય છે, અને ધાતુમાં જે રીતે વહન થાય છે એમને કહેવાય ઉષ્મા વહનની રીત. આ ઉષ્મા વહનની કઈ રીત છે? તો કે ઉષ્માનું પ્રસરણ. ધાતુની અંદર જે ઉષ્માનું વહન થાય કઈ રીતે દ્વારા થાય? તો કે ઉષ્મા પ્રસરણ દ્વારા થાય છે. ડન. સરસ મજાની ઉષ્મા પ્રસરણની રીત ધાતુના સળિયાની અંદરથી થાય. નેક્સ્ટ પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ 2, પ્રશ્ન 2. એટલે પાણીમાં થતું ઉષ્માનયન આકૃતિ દોરીને વર્ણવો. પહેલા જોયું ધાતુની અંદર, હવે જોવાનું છે પાણીની અંદર. હેતુ. તો પાણીમાં ઉષ્માનયનની રીતે થતું ઉષ્માનું વહન સમજાવો. કઈ રીતે થાય છે પાણીની અંદર? તો કરવા માટે પ્રયોગ શરૂ કરવા માટે સાધન સામગ્રી, એક ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ, એટલે આવી રીતની ગોળાકાર તળિયું હોય એને કહેવાય કાચનો ચંબુ. ત્યાર પછી જોઈ છે પાણી, ત્રિપાઈ, તારની જાળી, બન્સન બર્નર, પોટેશિયમ પરમેંગેનેટ અને સ્ટ્રો. આટલી વસ્તુ જોઈ છે. કરવાનું શું? ત્રિપાઈ નીચેથી બન્સન બર્નર વડે આપણે ગરમ કરવાનું છે, ઉપર મૂકવાની છે જાળી. ચંબુ છે ગોળાકાર, એમની અંદર પાણી ભરવાનું, એની અંદર નાખવાના પોટેશિયમ પરમેંગેનેટ. શું થાય? ચાલો પદ્ધતિ જોઈએ. તો પદ્ધતિ એટલે પ્રાયોગિક કાર્ય. શું કરીશું આપણે? તો ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લ્યો, તેમના 2/3 ભાગ સુધી પાણી ભરો, એટલે અડધા કરતા થોડું વધારે પાણી ભરવાનું છે. ત્રિપાઈ પર મૂકીને નીચેથી બન્સન બર્નર ગોઠવો, એટલે ગરમ કરવાનું છે. ચંબુમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જો. એની અંદર હલનચલન કરતું પાણી સ્થિર થઈ જાય ત્યાર પછી શું કરવાનું? તો કે એમની અંદર સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના નાના સ્ફટિકો, એટલે કે નાના નાના ટુકડા પાણીની અંદર આપણે નાખવાના છે, જેથી ચંબુના તળિયે બેસી જાય. સ્ટ્રોની મદદથી નાખે એટલે સીધા તળિયે વહી જાય, કોઈ પણ પાણીની અંદર વચ્ચે જોવા મળે નહીં. હવે એમને ગરમ કરવાનું છે બર્નર વડે. ગરમ થાય ત્યારે એમનું નિરીક્ષણ કરવાનું છે, અવલોકન કરવાનું છે. અવલોકન કરીએ છીએ તો અવલોકન કરતા કરતા આપણને શું જણાય છે? તો અવલોકન કરતા આપણને જણાશે કે તળિયાના ભાગે પાણી ગરમ થાય ત્યારે ત્યાં શું થાય?
જાદુ એટલે જાંબલી રંગનું પાણી થઈ જાય. એ પાણી ધીરે ધીરે ઉપરની તરફ સ્થળાંતરણ પામે, ધીમે ધીમે ઉપર આવે છે. તો આ પાણી જે ઉપર આવ્યું તો એની જગ્યા ખાલી પડી ગઈ, તો ખાલી લેવા આજુબાજુનું ઠંડુ પાણી ક્યાં આવી જાય? તો કે નીચે આવી જાય. આ પાણી ગરમ થાય એટલે ફરી પાછું ઉપર જાય. આવી રીતે સતત શું થાય છે? તો કે પાણીના અણુની ગતિ થાય ત્યાં ફરી પાછું ઠંડુ પાણી તળિયા તરફ આવે અને પાણીનો પ્રવાહ ઉપર નીચે જાય છે. પરિણામે સમગ્ર પાણીમાં ધીરે ધીરે શું થાય? તો કે જાંબલી રંગ દેખાય છે. આમ નિર્ણય તારવી શકે કે જે પાણી જાંબલી રંગનું છે કઈ રીતે ગરમ થાય? તો કે ઉષ્મા પ્રસરણની ઉષ્મા વહનની ઉષ્માનયનની રીત દ્વારા. એમની અંદર કઈ રીત જોવા મળે? તો કે ઉષ્મા વહનની કઈ રીત હશે? તો કે ઉષ્માનયન દ્વારા પાણી છે એ ગરમ થાય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ. શું કહે છે? તો કે જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ વર્ણવો. કેવી રીતે ઉષ્માનું વહન થાય છે? ચાલો જોઈએ. તો એના માટે આપણે હેતુ તરીકે એનો એ જ આવશે, જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્માનું વહન તપાસવું. સાધન સામગ્રીમાં અલગ અલગ પદાર્થો લેવાના. એક લેવાનું બીકર, પાણી, ગેસ સ્ટવ. જુદા જુદા પદાર્થો કયા? અહીં આપણને જે દેખાઈ રહ્યા છે એ ચમચી છે, પરિકર છે, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે, પેન્સિલ છે, ત્યાર પરિકર એટલે કંપાસ બોક્સનું દ્વિભાજક, ડિવાઈડર પણ ઓળખવામાં આવે છે. વગેરે જુદા જુદા પદાર્થો લેવાના. કરવાનું શું? નાના બીકરમાં અડધું પાણી ભરીને ગરમ કરો. હવે સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ, દ્વિભાજક વગેરે જેવા પદાર્થોને ગરમ કરીને બીકરના પાણીમાં એવી રીતે ડુબાડો કે અડધા છેડા અડધા ભાગો છે ક્યાં રહે? તો કે પાણીની બહાર રહે થોડાક છેડા. પાણીને ગરમ કરીને બીકરમાં ભરવાનું. એની અંદર પેન્સિલ, ફૂટપટ્ટી, આ દ્વિભાજક વગેરે વસ્તુ અંદર મૂકવાની છે. અડધો ભાગ પાણીમાં રહે ને અડધો ભાગ બહાર રહે એવી રીતે. હવે આપણે અવલોકન કરવાનું છે. જે અવલોકન દેખાય એમની નોંધ કોષ્ટકમાં કરવાની. જોઈએ છે તો સ્ટીલની ચમચી પહેલી કોલમમાં. વપરાયેલ વસ્તુ શેમાંથી બને? તો કે ધાતુમાંથી બને. બીજો છેડો ગરમ થયો? તો કે હા. ત્યાર પછી આપણે લીધેલું છે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. પ્લાસ્ટિકમાંથી બને, એનો બીજો છેડો ગરમ થાય? ના. ત્યાર પછી ફરી પાછું આપણે લીધેલું છે પેન્સિલ. લાકડામાંથી બને, એનો બીજો છેડો ગરમ થાય? તો કે ના. છેલ્લે લીધું ડિવાઈડર દ્વિભાજક, જેને આપણે કહીએ છીએ પરિકર. બને શેમાંથી? તો કે ધાતુમાંથી. એમનો પણ બીજો છેડો ગરમ થાય? તો કે ના. આમ આ કોષ્ટક પરથી એવું અવલોકન મળે, ચમચી અને ડિવાઈડરનો બીજો છેડો ગરમ થાય, જ્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલનો બીજો છેડો છે એ ગરમ થતો નથી. તો આ બાબત પરથી શું નિર્ણય મળે? કઈ વસ્તુ તારવી શકીએ? તો ધાતુઓ જે છે એ ઉષ્માની કેવી છે? સુવાહક. કારણ કે આઈ ધાતુ છે ને આઈ ધાતુ છે. જ્યારે પ્લાસ્ટિક અને લાકડું ઉષ્માના કેવા પદાર્થ છે? મંદવાહક, અથવા તો બીજો એને કહી શકાય ઉષ્માના અવાહક પદાર્થો. કયા પદાર્થો? તો કે અવાહક પદાર્થો. ચાલો તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 7ના ચેપ્ટર 3ના સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો વહાલા વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને લાઇક કરવાની બાકી હોય તો ઝડપથી લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.